હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું આઈસ્ક્રીમ બનાવવાની છું, મેંગો આઈસ્ક્રીમ। અત્યારે કેરીની સિઝન આવી ગઈ છે, તો છોકરાઓ આઈસ્ક્રીમ માગે ત્યારે બહારનું કરતાં ઘરનું આપણે બનાવીને આપીએ તો વધારે સારું પડે। તો મેંગો આઈસ્ક્રીમ છોકરાઓને બહુ ભાવતું હોય છે અને ઝટપટ પતી જાય એવું બને છે। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। તો અહીંયા મેં એક બાઉલ લીધું છે, એમાં થોડું પાણી નાખી દીધું છે નીચે દૂધના ચોટે, અને મેં દૂધ અહીંયા કાચું જ લીધેલું છે, ગરમ કરેલું નથી, જેથી આઈસ્ક્રીમ ક્રીમી અને સોફ્ટ બને છે। તો અહીંયા 5 કપ દૂધ લીધું છે। તો અહીંયા 5 કપ દૂધ લીધું છે અને એમાં કસ્ટર્ડ પાવડર લીધેલો છે। કસ્ટર્ડ પાવડર છે વેનીલા ફ્લેવરનો, તમે અહીંયા કોઈ પણ ફ્લેવર લઈ શકો છો જે તમને પસંદ હોય। અને કસ્ટર્ડ પાવડર 3 ચમચી નાખેલો છે, અને મિલ્ક પાવડર લીધેલો છે, એ પણ 3 ચમચી જ લીધેલો છે। અને શુગર લીધેલી છે, જે 1 કપ લીધેલી છે મેં અહીંયા। તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો, ઓછી અથવા વધારે। તો એને મેં નીચે જ રાખેલું છે, અત્યારે ગેસ પર મૂકેલું નથી। ઠંડા દૂધમાં જ એને બધું મિક્સ કરવાનું છે નીચે જ, જેથી કરીને કોઈ ગાંઠ ન વળે અને સરસ રીતે મિક્સ થઈ જાય। ગેસ ઓન કર્યો છે અને હવે હું એને ગેસ પર ચડાવીશ। તો અહીંયા એટલી વાર એને હલાવવાનું છે કે દૂધ ઘાટું થઈ જાય, અને દૂધ ઘાટું થતાં વાર નથી લાગતી, બહુ 5 થી 7 મિનિટ લાગે છે, કેમ કે કસ્ટર્ડ પાવડર નાખેલો છે એમાં। તો તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટમાં સરસ દૂધ એવું ઘાટું થઈ ગયું છે, અને કલર પણ બહુ સરસ આવ્યો છે, અને ક્રીમી એકદમ સરસ સોફ્ટ બન્યું છે। તો એને હવે ગેસ બંધ કરીને ઠંડુ થવા સાઈડમાં રાખી દેશું। તો અહીંયા એક આ સિક્રેટ વસ્તુ છે, જેનાથી આઈસ્ક્રીમ બહુ સોફ્ટ, ક્રીમી અને બહુ સરસ બને છે, બાળકો ઝટપટ ખાઈ જાય છે। તો એ છે મખાના। મખાનાને થોડા મેં રોસ્ટ કરી લીધા છે, જે પાવડર સરસ સોફ્ટ થાય એટલા વધારે નથી કરવાના। તમે જોઈ શકો છો સરસ એવા મખાના થઈ ગયા છે, અને એને હવે હું ફાઇન પાવડર કરી લઈશ। તો તમે જોઈ શકો છો સરસ એવો ફાઇન પાવડર બની ગયો છે, અને એને હું હવે સાઈડમાં રાખી દઈશ। તો અહીંયા મેં સરસ પાકેલી કેરી લીધેલી છે, 3 કેરી લીધી હતી, એની મેં છાલ ઉખેડી અને એના સરસ ટુકડા કરી લીધા છે। તો એ ગ્રાઇન્ડર જારમાં કેરીના ટુકડા અને ઘરની મલાઈ લીધેલી છે। ઘરની મલાઈ નાખવાનું કારણ એ છે કે સરસ આઈસ્ક્રીમ બને છે, બહારનું કોઈ પણ મિલ્ક ક્રીમ લાવવાની જરૂર પડતી નથી। અને અહીંયા મખાનાનો પાવડર કરેલો છે એ નાખ્યો છે, અને દૂધ જે કસ્ટર્ડ વાળું બનાવેલું હતું એ નાખું છું। પછી એ બધું મિક્સ કરીને સરસ રીતે ગ્રાઇન્ડર કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો બહુ સરસ બનીને તૈયાર થયું છે। તમે જોઈ શકો છો બધું મિક્સ કર્યું હતું, જે ગ્રાઇન્ડર કર્યું છે એ બહુ સરસ રીતે થઈ ગયું છે, એકદમ ક્રીમી બન્યું છે, અને કલર પણ બહુ સરસ આવ્યો છે। તો એમાં બહારનો કોઈ આર્ટિફિશિયલ કલર નાખવાની જરૂર પડતી નથી। તો બીજું મારી પાસે અહીંયા બચ્યું હતું, એ પણ હું એવી રીતે જ ગ્રાઇન્ડર કરી લઈશ। અને અત્યારે આ ગરમીમાં આઈસ્ક્રીમ બહુ સરસ લાગે છે, અને ગરમીમાં ઠંડક આપે છે। આઈસ્ક્રીમ ઘરનું બનાવીને આપીએ અને ખાઈએ બાળકોને, વડીલોને, કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તો બહુ સરસ બને છે। અને અત્યારે તો ખૂબ જ મેંગોની સિઝન છે અને આવે છે પણ બહુ સરસ। તો આઈસ્ક્રીમ બનાવીને એકવાર જરૂરથી ખાજો, અને બધા મહેમાનને, ઘરનાને, બધા બાળકોને ખવડાવજો। તો મેં અહીંયા એક આઈસ્ક્રીમ મોલ્ડ લીધેલું છે, એમાં હું ટ્રાન્સફર કરી લઈશ સરસ રીતે। કેરીના ટુકડા બચાવેલા મેં અહીંયા ઉપરથી હું ડેકોરેટ કરી દઈશ। પછી મેં અહીંયા એક બટર પેપર લીધેલું છે, જે એને ઉપરથી લગાવી દઈશ, જેથી અંદર આઈસ ન જામે અને આપણું આઈસ્ક્રીમ સરસ રીતે બનીને તૈયાર થાય। તો એને સરસ રીતે એવી રીતે ફિટ કરવાનું છે, જે અંદર આઈસ જામી ન જાય એનું
ધ્યાન રાખવાનું છે. ઉપરથી એક પેપર લગાવી દઈશ. સરસ રીતે એને પેક કરવાનું છે અને એનું ઢક્કણ ઢાંકી દેવાનું છે, ફિટ કરી દેવાનું છે. અને એને હવે હું ફ્રીઝરમાં રાખી દઈશ 10 થી 12 કલાક માટે. તો 10 થી 12 કલાક થઈ ગયા છે. આઈસ્ક્રીમ તમે જોઈ શકો છો, બટર પેપર ઉપર કોઈ પાણી નથી જામ્યું, સરસ રીતે એવી રીતે જામી ગયું છે આઈસ્ક્રીમ. બહુ મસ્ત કલર પણ આવ્યો છે અને ખૂબ સરસ જામ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો આઈસ્ક્રીમ બહુ સરસ રીતે જામ્યું છે. અને આપણે હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે, કેટલું મસ્ત જામ્યું છે, એકદમ ક્રીમી વાળું બન્યું છે. બાળકો મોટા બધાને બહુ ભાવે એવું સરસ બન્યું છે. કલર પણ ખૂબ સરસ આવ્યો છે. મારા ઘરમાં તો બધાને ખૂબ ભાવ્યું છે અને પાછી ડિમાન્ડ કરી છે કે પાછું આઈસ્ક્રીમ એકવાર મમ્મી બનાવજે. તો આ મેંગો આઈસ્ક્રીમ આપણું રેડી છે. તો અહીંયા હું હવે એની ઉપર ડેકોરેટ કરીશ. થોડા કાજુ બદામ પિસ્તાની કતરણ લીધી છે, કેસરના તાતણા મૂક્યા છે અને ગુલાબની પાંખડીથી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશ. તો એકદમ મસ્ત અને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બન્યું છે. કલર પણ ખૂબ સરસ આવ્યો છે અને ખૂબ ખાવામાં ટેસ્ટી છે. તો આ ગરમીમાં અત્યારે આ બાળકોને, વડીલોને, કોઈ ગેસ્ટ આવે એને બનાવીને ખવડાવજો. ખૂબ સરસ બન્યું છે. મારા વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો જોવા માટે ધન્યવાદ.